તાપીની વાત કરીએ તો તાપીમાં અનેક ઘરોમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે। લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। વ્યારાના નવી વસાહત વિસ્તારમાં પાણી ભરાયા। મોટો બ્રિજ પાણીમાં ગરકાવ થવાની સંભાવના હાલ જોવા મળી રહી છે, ત્યારે પુલ સુધી પાણી પહોંચી ગયા હોવાના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। વ્યારા નગરપાલિકાની અનઆવડતના કારણે પાણી ભરાઈ ગયા છે। લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। વ્યારા સિટી મોલ જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ વિસ્તારમાં અત્ર સર્વત્ર જગ્યાએ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કેડસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। અનેક ઘરોમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે, ત્યારે લોકોને ઘર વખરીને પણ નુકસાન થયું છે। જી આપનો પરિચય? મારું નામ રતિલા રેવજીભાઈ વસાવા, ગામ માણેકપુર, તાલુકો ઉચ્છર। આજે હું વ્યારા સવારથી વ્યારા આવ્યો હતો ને વ્યારા આવ્યા ને મારું કામ પતાવીને હવે મારે પાછું રિટર્ન ઘરે જવાનું છે, તો વિધમ હોસ્પિટલની આગળ આખો હાઈવે જામ છે અને મેઇન હાઈવે હો જામ છે, તો મારે હવે જવાની તકલીફ છે અને ખરેખર તંત્રએ આ જોવું જોઈએ ને અહીંયા પાણીનો નિકાલ કરવો જોઈએ। આ પાણીનો નિકાલ કેમ નથી થતો એ તંત્રએ જોવું જોઈએ અને તંત્રએ તાત્કાલિક સગવડ કરવી જોઈએ, કારણ કે ઘરે એમ્બ્યુલન્સ અટવાયેલી છે, ઘણા જે વ્યક્તિઓ છે, નાના નાના બાળકો છે એ અટવાયેલા છે, એટલે તંત્રએ આની તરફ ધ્યાન આપવું જોઈએ। આ પાણી ભરવાનું કારણ આપ શું માનો છો? પાણીમાં અહીંયા તો દર વખતે આટલા 1-2 કલાક પાણીના લીધે પાણી અહીંયા ભરાઈ જાય। કોઈ સમય આવું થયું નહીં હતું, પણ આજુબાજુ મને લાગે પાણીનો નિકાલ થતો નથી। આજુબાજુ સોસાયટી આવી કે શું એના કારણ છે એમને ખ્યાલ નથી આવતો। ના પહેલી વખત મેં મારી જિંદગીમાં પહેલી વખત અહીંયા પાણી ભરાઈ જોયું છે।